હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર. મિત્રો, વર્ષ બદલતા કેલેન્ડર પણ બદલી જાય છે, પરંતુ આ જૂના કેલેન્ડરનું કરવું શું? તો આજના વિડીયોમાં આપણે જૂના કેલેન્ડરના ઉપયોગ જોવાના છીએ, સાથે એક વાટકી ચોખાનો પણ ખૂબ સરસ એવો ઉપયોગ જોવાના છીએ. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ જૂના કેલેન્ડરના અમુક આઈડિયાઝ. તો તેના માટે અહીં મેં વર્ષ પૂરું થતાં જ અમુક જૂના કેલેન્ડર લીધેલા છે. તો તેના માટે આ જે ઇંગ્લિશ કેલેન્ડર આવતું હોય તેનો ઉપયોગ પહેલાં જોઈએ. તો આમાં જેટલા પણ પેપર છે, જેટલા પણ આ પન્ના છે, બધા આપણે અલગ કરી લેવાના છે. એક એક પન્નાને કાતરથી કાપી અને અલગ કરી લઈએ. જુઓ, તો અહીં મેં બધા જ પેજ અલગ કરી દીધા છે. હવે અહીં આપણે એક પેન્સિલ લઈશું, અથવા તો સાવેણીની સરી હોય તે પણ ચાલે, અને આ રીતે રાખી અને તેને રાઉન્ડ રાઉન્ડ વાળતા જઈશું, ગોળ ગોળ. અને આ રીતે પેન્સિલ ખેંચતા જઈએ તો સરસ રીતે તે પાતળી ભૂંગળી વળાઈ જાય. ત્યાર પછી લાસ્ટમાં અહીં આપણે ફેવિકોલ, વ્હાઇટ ગ્લુ અથવા તો ગ્લુગનથી આ રીતે ચોંટાડી દેવાનું છે. મેં અહીં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે. હવે એ જ રીતે આપણે બધા જ પેજને આ રીતે રાઉન્ડમાં વાળી લઈએ. આ રીતે પેન્સિલ અથવા સાવરણીની સળીનો ઉપયોગ કરીએ તો ફટાફટથી વળી જાય અને સરસ મજાની પાતળી રીંગ વાળી શકાય. આ રીતે બધા જ પેજમાંથી વાળી લેવાનું છે. જો કેલેન્ડરના પેજ ઓછા હોય તો ન્યૂઝપેપરનો પણ ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી અહીં આપણે જે બાળકોના પોસ્ટર કલર આવતા હોય તેનો ઉપયોગ કરવાનો છે. તેમાંથી મેં અહીં કાળો રંગ લીધેલો છે. તમે તમારા પસંદ પ્રમાણે કોઈ પણ રંગ લઈ શકો છો. અને થોડું પાણી લઈ તેમાં તે કલરને મિક્સ કરી અને આ રીતે હવે આ જેટલી પણ ભૂંગળીઓ બનાવી છે તેમાં કલર કરી લેવાનો છે. અહીં તમારી પસંદ પ્રમાણે તમે અલગ અલગ કલરનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં મેં બ્લેક કલરનો ઉપયોગ કર્યો છે. આ રીતે બધામાં કલર કરી લેવાનો છે. તો અહીં મેં આ રીતે બધી જ પાઇપિંગમાં કલર કરી લીધો છે. અને ત્યાર પછી તેને થોડી વાર સુકાવા દઈએ. હવે અહીં આપણે એક કેલેન્ડર લેવાનું છે. આ રીતે જે ફોટાવાળું કેલેન્ડર આવતું હોય તે લઈશું અને તેમાં જે ફોટો હોય તેને આપણે કાપી લઈએ. તો અહીં મેં રાધા કૃષ્ણનો ફોટો સરસ તેમાંથી કાપી લીધેલો છે. ત્યાર પછી કોઈ પણ એક પૂઠું લઈએ. તમે અહીં કોઈ પણ પૂઠાનો ઉપયોગ કરી શકો છો. મેં અહીં વ્હાઇટ પૂઠું લીધેલું છે. હવે આ જે ફોટો છે તેને આ પૂઠા પર ચોંટાડવાનો છે. તો ફરીથી તમે અહીં ફેવિકોલ, ગ્લુગન અથવા તો વ્હાઇટ ગ્લુનો ઉપયોગ કરી તેને ચોંટાડી શકો છો. જો ગ્લુગનનો ઉપયોગ કરીએ તો ફટાફટ ચોંટી જાય. હવે અહીં આપણે જે આ પાઇપિંગ બનાવી છે તે લઈશું અને આ ફોટાની બાજુમાં ગ્લુગન ચોંટાડી અને આ રીતે આ પાઇપિંગને તેમાં ચોંટાડવાની છે. ફોટાથી 1 ઇંચ જેટલું પુઠ્ઠું વધારે રાખવાનું છે. એ સિવાય જે વધારાનું પુઠ્ઠું હોય તેને કાપી નાખીશું. હવે ચારે બાજુ આ રીતે આપણે પાઇપિંગને ચોંટાડવાનું છે. કઈ રીતે ચોંટાડવાનું છે એ વિડીયોમાં જોતા રહીએ. સરસ રીતે આપણે આ ચારે બાજુ આ પાઇપિંગને ચોંટાડી દીધી છે અને હવે જે આ પાઇપિંગમાં લાસ્ટ વાળો ભાગ છે તેને કટ કરી નાખીએ.
ત્યાર પછી તમારા પાસે જે પણ ડેકોરેટિવ વસ્તુ હોય તે તમે લઈ શકો. અહીં મેં પીળા રંગના 4 ફૂલ લીધેલા છે અને તેને ચારે ખૂણે આ રીતે ચોંટાડી દઈએ. અને ત્યાર પછી અહીં મારા પાસે 2 નકલી ચકલી એટલે કે આર્ટિફિશિયલ સ્પેરો હતી તે લીધેલી છે અને તેને આ રીતે બંને બાજુ ખૂણા પર ચોંટાડી દઈએ જેથી કે ખૂબ જ સુંદર લુક આવે. ખૂબ જ સરસ મજાની અહીં આપણે ફોટો ફ્રેમ બનાવીને રેડી કરી છે. જોતા લાગે જ નહીં કે આ કેલેન્ડરના ફોટા અને કેલેન્ડરના કાગળનો ઉપયોગ કરીને બનાવ્યું હશે. ખૂબ જ સરસ અને શાનદાર લાગે છે. હવે જોઈએ આઈડિયા નંબર 2. તેના માટે અહીં મેં અડધી વાટકી ચોખા લીધેલા છે અને ફરીથી એક અલગ વાટકી લઈએ અને તેમાં આપણે ચપટી જેટલા ચોખા અલગ કરી અને તેમાં થોડું પાણી નાખીએ અને અહીં મેં ફૂડ કલર લીધેલો છે. થોડો ફૂડ કલર ઉમેરીએ. જો તમારા પાસે ફૂડ કલર ન હોય તો તમે ફરીથી પોસ્ટર કલરનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ ફૂડ કલરને ચોખા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીં ગુલાબી રંગના ચોખા બની ગયા છે. તેને એક પ્લેટમાં અલગ રાખી દઈએ. ફરીથી અહીં આપણે થોડા ચોખા લઈશું, તેમાં થોડું પાણી ઉમેરી અને અલગ અલગ રંગનો ફૂડ કલર તેમાં ઉમેરી અને અલગ અલગ રંગના ચોખા બનાવીશું. જો ફૂડ કલર ન હોય તો તમે પોસ્ટર કલરનો પણ ઉપયોગ કરી શકો છો. જો અહીં મેં બધા જ અલગ અલગ રંગના ચોખા રેડી કરી દીધા છે. ત્યાર પછી તેને અલગ અલગ પાથરી અને થોડીવાર માટે સુકાવા દેવાના છે જેથી કે તેને મિક્સ કરતાં એકબીજા ચોખાનો રંગ મિક્સ ન થઈ જાય અને થોડીવાર માટે સૂકવી દઈએ. સુકાઈ જાય ફરીથી પ્લેટમાં ભરી લઈએ અને બધા જ ચોખાને મિક્સ કરી લેવાના છે. બધા જ ચોખાને મિક્સ કરતાં કંઈક આ રીતે રંગબેરંગી રંગના ચોખા બનીને રેડી થાય છે. ખૂબ જ સરસ લાગે છે. હવે ફરીથી અહીં આપણે એક મોટું પુઠ્ઠું લઈશું. કોઈ પણ પુઠ્ઠું લઈ શકાય. અને ત્યાર પછી ફરીથી અહીં આપણે કેલેન્ડરનો એક ફોટો લઈશું અને આ જે એડવર્ટાઇઝ છે તેને આપણે આ રીતે કાપી નાખીએ અને ફક્ત ફોટાનો ઉપયોગ કરવાનો છે. અહીં મેં શ્રીનાથજીનો ફોટો લીધેલો છે. ફરીથી અહીં ફેવિકોલ, ગ્લુ તમે લગાડી અને તેને ચોંટાડી શકો છો. મેં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે. અહીં આપણે મોટા પુઠ્ઠાનો ઉપયોગ કરવાનો છે. બંને બાજુ 4 થી 5 આંગળની જગ્યા રહે એ રીતનું પુઠ્ઠું લેવાનું છે. અને ત્યાર પછી પુઠ્ઠાની કિનારી પર આ રીતે ગ્લુગનથી ગ્લુ ચોંટાડી અને આ પાઇપિંગને ચોંટાડીએ. અહીં આપણે પુઠ્ઠાની ચારે બાજુ આ પાઇપિંગને ચોંટાડવાની નથી. બંને બાજુ ચોંટાડી અને આ એક્સ્ટ્રા ભાગ છે તેને કાપી નાખીએ. અને ફોટાની ફરતે જ આપણે 4 થી 5 આંગળ જેટલી જગ્યા રાખેલી છે ત્યાં આપણે વ્હાઇટ ગ્લુ લગાવીશું. ફેવિકોલ પણ લઈ શકાય. ગ્લુ લગાવ્યા પછી પુઠ્ઠા વડે તેને એક સરખું ચારે બાજુ પાથરી દઈએ. ગ્લુ એક સરખું સરસ રીતે પથરાઈ જાય ત્યાર પછી અહીં આપણે જે મિક્સ કરેલા ચોખા લીધેલા છે, રંગબેરંગી ચોખા છે તે લેવાના છે અને બધા જ આ ગ્લુ પર આ રીતે પાથરી દેવાના છે. ફરીથી એક પુઠ્ઠું લઈ અને આ ચોખાને ફરતે આ રીતે આપણે પાથરી દઈએ જેથી કે જ્યાં વધારે ચોખા પડ્યા હોય અને જ્યાં ગ્લુ એમને રહી ગયું હોય તો બધે જ સરસ એક સરખા ચોખા પથરાઈ જાય. જુઓ
કેટલું સરસ લાગી રહ્યું છે. એવું લાગે કે શ્રીનાથજીની આજુબાજુ આપણે રંગબેરંગી કલરના ખૂબ જ સરસ એવા ફૂલ પાથર્યા હોય એવો સરસ લુક આવી રહ્યો છે. જોતા એવું લાગે જ નહીં કે આ કેલેન્ડરના ફોટા અને કેલેન્ડરના પેજનો ઉપયોગ કરી અને બનાવ્યું હશે. કેટલું સરસ લાગી રહ્યું છે. અને આ ચોખા જે રંગબેરંગી છે એ તો એવું લાગે કે જાણે આપણે ભગવાનની આજુબાજુ ખૂબ જ સરસ રંગબેરંગી ફૂલ પાથર્યા હોય. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. બંને ફોટો ફ્રેમમાંથી કઈ ફ્રેમ તમને વધુ પસંદ આવી છે એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.